મિત્રો, આગામી સંસદ સત્ર પહેલા દિલ્હીના રાજકીય વર્તુળોમાં જંતર મંતર પર ચાલી રહેલું પ્રદર્શન ચર્ચાના કેન્દ્રમાં છે. દેશના જાણીતા વૈજ્ઞાનિક પર્યાવરણવિદ સોનમ વાંગચુકના અનશનને આજે 19 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. લોકશાહી ઢબે શિક્ષણ, રોજગારી અને બંધારણીય અધિકારો માટે આ ચાલી રહેલા આંદોલનમાં સોનમ વાંગચુક અન્નનો ત્યાગ કરીને બેઠા છે, જેના કારણે તેમની તબિયત સતત નાજુક બની રહી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે ચોંકાવનારી માહિતી દિલ્હીથી સામે આવી રહી છે તેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું. इस देश के छात्रों और युवाओं और संघर्षशीलों को कॉकरोच बोल रहे, मैं आप सभी को याद दिलाना चाहती हूँ कि आपकी वो कुर्सी हमारे टैक्स पेयर के पैसों पर આટલી ગંભીર સ્થિતિ અને લાંબા સમયથી ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ છતાં શાસન કે વહીવટી તંત્ર તરફથી હજુ સુધી મંત્રણાની કોઈ સત્તાવાર શરૂઆત કરવામાં નથી આવી. સરકારના વલણ સામે હવે વિપક્ષી છાવણીમાં એક મોટી રણનીતિ આકાર લઈ રહી છે, જે આગામી સંસદ સત્રમાં સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિપક્ષના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે આ જન આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત મંચ મળવો જોઈએ. આ જ કડીમાં લોકસભા નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી પોતે જંતર મંતર પર પહોંચીને સોનમ વાંગચુકની મુલાકાત લે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી દેશની શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓની ગેરરીતિ અને યુવાઓના રોજગાર જેવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવી રહ્યા છે. વિપક્ષ આખા મુદ્દાને આગામી ચોમાસુ સત્રમાં મુખ્ય એજન્ડા બનાવવાની તૈયારી કરી રહ્યો છે. એક સમાનત નાગરિક અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક જ્યારે સરહદી વિસ્તારના હિતો અને બાળકોના ભવિષ્ય માટે લડત ચલાવી રહ્યા હોય, ત્યારે વહીવટી તંત્રની આ ઉદાસીનતા પર હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની સંભવિત એન્ટ્રી બાદ આ મુદ્દો માત્ર લદ્દાખ પૂરતો જ નહીં રહે, પરંતુ દેશવ્યાપી નીતિગત ચર્ચાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જંતર મંતર પર ચાલી રહેલા સોનમ વાંગચુકના અનશનના મુદ્દે હવે માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોના પ્રાદેશિક પક્ષો પણ સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના યુપીડીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ પ્રદર્શનને લઈને તમામ રાજકીય પક્ષોને એક પ્લેટફોર્મ પર આવવાની અપીલ કરી છે. ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશના તમામ પક્ષોએ પોતાના રાજકીય એજન્ડા અને પક્ષના ઝંડા બાજુમાં મૂકીને આ રાષ્ટ્રીય આંદોલનને ખુલ્લું સમર્થન આપવું જોઈએ. ઉદ્ધવ ઠાકરે લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને આ મામલે વિશેષ પહેલ કરવાની વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી આ લડાઈમાં વિપક્ષના મુખ્ય નેતા તરીકે રાહુલ ગાંધીની પ્રત્યક્ષ હાજરી આંદોલનને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂતી આપશે. આ સાથે જ વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા કરવાની નિષ્ફળ જે રહેલી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની જે માંગણીઓ ઉઠી રહી છે તેને પણ ઉદ્ધવ ઠાકરે તાર્કિક ગણાવી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે આગામી 20 જુલાઈની તારીખ દેશના રાજકારણ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ એ જ દિવસ છે જ્યારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને બરાબર એ જ દિવસે આંદોલનકારીઓએ દિલ્હીના એક મોટા સંસદ માર્ચની જાહેરાત કરી દીધી છે. 20 जुलाई को कौन कौन आ रहा है? यहाँ पर हाथ खड़े करके बता दीजिए। और किस लिए आ रहे हैं हम? किस लिए आ रहे हैं? सुनाई नहीं दे रहा है। संसद चल रहा है या नहीं चल रहा है? जाएंगे ना संसद? कोई पीछे तो नहीं हटेगा? पक्की बात है?
लाने से नहीं चलेगा, आपको अपने परिवार वालों को भी साथ में लाना पड़ेगा, आपके फ्रेंड्स को भी साथ में लाना पड़ेगा, जो आपके नेबर्स को भी साथ में लाना पड़ेगा। ઉદ્ધવ ઠાકરે આ વ્યૂહરચનાને ટેકો આપતા સંકેત આપ્યો છે કે 20 જુલાઈએ જ્યારે દિલ્હીના રસ્તા પર સંસદ ભવન તરફ શાંતિપૂર્ણ કૂચ નીકળશે, બરાબર એ જ સમયે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં પણ રાજ્યવ્યાપી પ્રદર્શન કરીને આ અવાજને દેશભરમાં ગુંજતો કરશે. જંતર મંતર પર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંદોલન સાથે જોડાયેલા સામાજિક કાર્યકર્તા અભિજીત દીપકે મીડિયા સમક્ષ સરકારની નીતિઓ પર તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીધા વડાપ્રધાનને સંબોધીને પૂછ્યું છે કે સરકાર આખરે કઈ બાબતની રાહ જોઈ રહી છે, શા માટે હજુ સુધી વહીવટી તંત્રના કોઈ પણ વરિષ્ઠ અધિકારીઓ કે સરકારી પ્રતિનિધિ સોનમ વાંગચુક સાથે સત્તાવાર ચર્ચા કરવા માટે જંતર મંતર પહોંચ્યા નથી. અભિજીત દીપકે કહેવું છે કે જે વ્યક્તિએ વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું છે તે આજે દેશના ભવિષ્ય માટે પોતાના સ્વાસ્થ્યને દાવ પર લગાવીને બેઠા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની આ પ્રકારની ઉપેક્ષા અત્યંત દુઃખદ છે. આ જ કારણ છે કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓમાં પણ આ મુદ્દાને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. યુવાનોનો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષણ કે ક્ષેત્રીય અધિકારો જેવા સંવેદનશીલ વિષયને સરકારે આટલી હળવાશથી કેમ લઈ રહી છે. પત્રકારત્વના દ્રષ્ટિઓથી જોઈએ તો વિપક્ષ આ પ્રકારના જન આંદોલનો અથવા યુવાનોના મુદ્દાઓ પર પહેલી વાર સક્રિય નથી થયો. જો છેલ્લા કેટલાય મહિનાઓના રાજકીય ઘટનાક્રમ પર નજર કરીએ તો નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સતત દેશના વિદ્યાર્થીઓના પ્રશ્નોને મુખ્ય મંચ પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભલે તે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા હોય, જેમ કે નીટ પેપર લીકનો મામલો હોય કે પછી એકંદર શિક્ષણ માળખામાં સુધારાની માંગણી હોય. રાહુલ ગાંધી અને તેમની યુવા પાંખ દેશના વિવિધ શહેરોમાં આ ગેરરીતિઓ વિરુદ્ધ સતત દેખાવો કરી રહ્યા છે. આ જ કારણ છે કે વિપક્ષી રણનીતિ અને સોનમ વાંગચુકના આંદોલનના ઉદ્દેશ્ય એક બિંદુ પર આવીને મળે છે અને તે મુદ્દો છે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય. વિપક્ષનો આરોપ છે કે મોટી સિસ્ટમમાં ખામીઓ હોવા છતાં જવાબદારી નક્કી નથી કરવામાં આવતી. આ જ પૃષ્ઠભૂમિમાં રાહુલ ગાંધીનું જંતર મંતર પર જવું રાજકીય રીતે અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો એક અતિ મહત્વનો અને ચોંકાવનારો પાસું એ પણ છે કે દેશના મુખ્ય ધારાના મીડિયા આ વિષયને કદાચ એટલી પ્રમુખતા કે જગ્યા આપતા નથી જેટલી વાસ્તવિક સ્થિતિ ગંભીરતા દર્શાવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અને સોશિયલ મીડિયાના ડિજિટલ મંચ પર સોનમ વાંગચુકના અનશનની ચર્ચા ખૂબ જ ઝડપથી વેગ પકડી રહી છે. વૈશ્વિક સમુદાય ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી રહ્યો છે કે કેવી રીતે ભારત જેવા વિશાળ લોકતંત્રમાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પર્યાવરણવિદ અને વૈજ્ઞાનિક પોતાની માંગણીઓ માટે તદ્દન શાંતિપૂર્ણ અને અહિંસક માર્ગે ધરણા પર બેઠા છે. રાજકીય વહીવટી વિશ્લેષકોનું માનવું છે કે જો સમય રહેતા આ લાંબા સમયથી ચાલી રહેલા ગતિરોધનો કોઈ પોઝિટિવ ઉકેલ લાવવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણી વહીવટી વ્યવસ્થાની કાર્યશૈલી અને લોકતાંત્રિક મૂલ્યો પર સવાલો ઉઠવા લાગશે. આ સમગ્ર વિવાદ હવે માત્ર કોઈ એક ચોક્કસ ક્ષેત્રીય કે રાજકીય પક્ષ પૂરતો સીમિત નથી રહ્યો. સોનમ વાંગચુકની કથળતી તબિયત, યુવાનોની ચિંતા, શિક્ષણ વ્યવસ્થાના સવાલો અને 20 જુલાઈએ પ્રસ્થાપિત સંસદ માર્ચ, આ તમામ પ્રવાહો ઇશારો કરે છે કે આગામી ચોમાસુ સત્ર ભારતીય રાજનીતિ માટે એક અત્યંત નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર 20 જુલાઈ પહેલા આ ગતિરોધ તોડવા માટે મંત્રણાની મેચ પર આવે છે કે પછી સંસદની અંદર એક બહાર વિપક્ષના આ સંયુક્ત મોરચાનો સામનો કરે છે. સોનમ વાંગચુકના અનશન અને 20 જુલાઈની જે સંસદ કૂચ પરથી દેશ અને દુનિયાની નજર ટકેલી છે. આ વિષય પર આવનારા તમામ સત્તાવાર અહેવાલો, પડેપડની સચોટ વિગતો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. જય હિન્દ.